જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ બુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે મગની દાળ અને પાલકનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું। એ પણ એકદમ ઈઝી રીતે અને ફટાફટ બની જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા મગ દાળ લીધી છે, જે કોતરા વગરની આવે છે તે લીધી છે। તેને આપણે 4-5 પાણી ધોઈ દાળ ડૂબે તેટલું પાણી એડ કરી અડધી કલાક સુધી પલાળી રાખીશું। જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પણ પલાળશો તો દાળ સરસ એવી પલળી જશે। ત્યાર પછી અહીં મેં એકદમ ફ્રેશ એકદમ કૂણી એવી પાલક લીધી છે। પાલકને આપણે અહીંયા આવી રીતે દાંડી કાઢી પાલક પત્તાને આપણે સમારી લેશું। અહીં મેં બધી દાંડી કાઢી પત્તાને એકદમ સમારી લીધા છે। દાંડીનો ટેસ્ટ આ શાકમાં ટેસ્ટ સરસ નહીં આવે। હવે આપણે શાક બનાવીશું। તેના માટે આપણે ગેસ ચાલુ કરી તેમાં એક જાડા તળિયાવાળી કઢાઈ એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે અહીંયા 5 પડી એટલે 5 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। તેલને આપણે એકદમ ગરમ થવા દેશું। ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ અને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું। રાઈ જીરું સરસ એવું કકડી જાય ત્યાર પછી તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। તમને શાકમાં જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની। હવે બંનેને થોડું સતવાઈ જાય તેલમાં ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી સમારી રાખી છે તે એડ કરીશું। અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો। તેની જગ્યાએ તો તમારે 1/4 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરવાની જેનાથી પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અહીંયા ડુંગળીને સરસ એવી સતવાઈ જાય એટલે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે હું એક નાની વાટકી એટલે 3 ચમચી જેટલું અહીંયા હું લીલું લસણ એડ કરીશ। લીલું લસણ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે લસણને પણ આપણે થોડી વાર સાતવી લેશું। લીલું લસણ થોડું સતવાઈ જાય એટલે અડધી મિનિટ જેટલું સતવાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલા કરીશું। મસાલામાં 1/4 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણા જીરું એડ કરીશ। કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। તમારે ના એડ કરવું તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે દાળને ચેક કરીશું તો દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે। દાળ એકદમ પરફેક્ટ પલળેલી હોવી ખૂબ જ જરૂરી છે, તેથી આપણું શાક જલ્દી બની જાય છે। તો સરસ દાળ એવો તૂટી જાય છે એટલે આપણી દાળ એકદમ પરફેક્ટ ચડી ગઈ છે। ત્યારે પાણી કાઢી આપણે દાળ શાકમાં એડ કરી લેશું અને મિક્સ કરી લેશું। અહીંયા આપણે દાળને 90% જેટલી કૂક કરવાની છે એટલે દાળ ચડે તેટલું એટલે અહીંયા 1 વાટકી જેટલું અહીંયા પાણી એડ કરીશ જેથી આપણી દાળ 90% જેટલી ચડી જશે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા પાલકના ભાગનું પણ આપણે મીઠું એડ કરી દઈશું એટલે હું અડધી ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરીશ જેથી દાળ ફટાફટ ચડી જાય। હવે મીઠાને મિક્સ કરી ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ સુધી આ દાળને આપણે ચડવા દઈશું। 4 થી 5 મિનિટ તમે ચડવશો તો તમારી દાળ 90% જેટલી સરસ એવી ચડી જશે। 4 થી 5 મિનિટ પછી આપણે ખોલીને જોશું તો દાળનો દાણો આપણે દબાવીને જોવાનો છે। દબાઈને સરસ એવું થતું હોય તો આપણી દાળ 90% જેટલી ચડી ગઈ છે। 90% એનાથી વધારે ઓવરકુક તમે ના કરતા કારણ કે આપણે હજી પાલકને પણ ચડાવવાની છે એટલે 10% દાળ આપણે પાલક ચડશે તેના સાથે ચડી જશે। જો સરસ એવી દાણો ચેપાઈ જાય છે એટલે આપણી દાળ સરસ એવી 90% ચડી ગઈ છે। એટલે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમાટર એટલે ટમાટર અહીંયા મેં ખાટું હોય તેવું લીધું છે। ખાટું ટમાટર એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને અહીંયા આપણે પાલક લીધી તે 2 ભાગમાં એડ કરી આપણે મિક્સ કરીશું। આવી રીતે 2 ભાગમાં તમે એડ કરશો તો મિક્સ કરતા સરસ રીતે ફાવશે। એક ભાગની એડ કરી અને આપણે મિક્સ કરી લીધી છે અને બીજે ભાગની જે વધી છે એ પણ આપણે બધી પાલક એડ કરી લેશું। અને અહીંયા પાલક ચડાવવા માટે આપણે કોઈ પણ પાણી એડ કરવાનું જરૂર નથી કારણ કે પાલકમાંથી પાણી છૂટશે અને આપણું શાક ચડી જશે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અહીંયા ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ સુધી આપણે આ પાલકને પણ ચડવા દેશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે અને ચડતાની સાથે પાણી છૂટવા માંડ્યું છે। હવે ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ હું ચડવા દઈશ। વચ્ચે એકાદ વખત હલાવીશ તો તેથી તળિયે આપણે ચોટે નહીં। તમે જાડા તળિયાવાળી કઢાઈ લીધી હશે તો તમારા શાક નીચે તળિયે ચોટશે જ નહીં। બસ હવે ઢાંકણ ઢાંકી હું ફરીથી તેને 2 થી 3 મિનિટ ચડવા દઈશ। 2 થી 3 મિનિટ પછી જોશો તો આપણું સરસ એવું તેલ છૂટું પડી ગયું છે। અને આ સમયે તમને જો રસાવાળું શાક ગમતું હોય તો તમે ગરમ પાણી એડ કરી શકો છો, પણ આ શાક કોરું ખાવાની જ મજા આવે છે તેથી હું અહીંયા કોરું જ બનાવું છું। તો આપણે સરસ મજાનું દાળ પાલકનું શાક તૈયાર છે। સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। આ શાક પરાઠા રોટલી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને જે નહીં ખાતા હોય તે પણ તમે જો આવી રીતે શાક બનાવશો તો ઘરના સૌ કોઈને ભાવશે।
તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.